મુખ્ય વસ્તુ તો એ છે કે સામગ્રી હોય એનો વિચાર કરવાનો. મને આમ મળે તો હું આમ કરું, એ તો બધા શેખ સલીના વિચાર છે. પોતાની પાસે સામગ્રી હોય એનો વિચાર કરો અને એને ભગવાન રાજી થાય એમ કેમ વિનિયોગ કરવો, ભગવાનના ભગતની સેવામાં કેમ જાય એનું આયોજન કરવું અને એ પ્રમાણે કરવું, તો એમ કઈ વાંધો નહીં. તો એ નિષ્કામ થઈ કે નહીં તો નિષ્કામ નથી. નિષ્કામ નો તો કઈ મેળ જ નથી આવતો. ભગવાન ગીતા કીધું એનો કઈ મેળ જ નથી આવતો. કર્મણ્ય એવાધિકાર હસ્તે મા ફલે શું કદાચ મા કર્મ ફલે હેતુ માતે સંગો સ્વકર્મણી. કર્મણ્ય એવા કર્મ તારે કરવાનું અને ફળની ઈચ્છા નહીં રાખવાની. ફળની ઈચ્છા નહીં રાખવાની. ઈચ્છા નહીં રાખવાની એ વાત એટલી સાચી એમ. માતે ઓલું મા કર્મ ફલ હેતુર્ભુ એમ, એટલે અહંકાર નહીં કરવાનો, એમાં ઈચ્છા નહીં રાખવાની. કારણ કે સારું કરશે તો એને વખાણ તો થાય, એને સન્માન મળશે. હવે એનો કઈ ત્યાગ ન કરીએ, સમાજ તરફથી એને રિસ્પેક્ટ મળે, એને બંધ કેવી રીતે કરીએ? શું કરે? સેવા કરતો હોય બંધ કરી દે તોય વખાણ તો થાય કે બહુ કરી હતી એ ન થાય. ત્યારે એમાં ઈચ્છા ન કરવી, ભડભડિયો ન રાખો, એમાં એટલું ખરું, ઈચ્છા ન રાખવી. પણ ઓલી સામગ્રી છે એનું તો એને આયોજન કરવું પડે, ભગવાન રાજી થાય સમયનું હોતે આયોજન. આપણી પાસે એટલો સમય છે, માણા પાસે સમય હોય કેટલો? એની બોલ કેરિયર ટાઈમ એ માંડ 20 વર્ષ હોય, 20 વર્ષ બીજી પેઢી બદલી જાય. તમે બેહો, અમને કરવા દો. આ તમે બધા મને તમારે તો કઈ કરવાનું છે નહીં, તમે હજી કબાટમાં નથી મૂકી દેતા એટલું સારું છે. શોકેસમાં નગર વિશ્વમંગલ સ્વામી કે તમે તો શોકેસ નું ઘરવાનું છો, તમારે ક્યાંય જવાય નહીં. પૂગી જાય, પેઢી થઈ જાય. 20 વર્ષ તો આપણે 20 વર્ષ થઈ ગયા ને, ગુરુકુળ કર્યું અને 20 વર્ષ થઈ ગયા, એટલે શોકેસ ના કરે. તમારે 20 વર્ષ થાય એટલે પછી બીજા મૂકી દે, ન્યુ પેઢી. માની પાસે ટાઈમ એટલો હોય છે, એ ટાઈમમાં એ શું કરે છે એનું હોય કે કેરિયરનું પેકેજ બની જાય, એ પછી એવું કરે, બાકી બીજું કઈ. ગ્રહસ્થ હોય ને એને નિભાવ પૂરતું જ મળતું હોય તો એમાંથી કેવી રીતે ભગવાન માટે યુઝ કરે? નિભાવ પૂરતું તો સામગ્રી મળે છે, સમય ન હોય એમ. સમય એની પાસે એટલો તો ન જ. સમય તો ગમે એવી રીતે ફાળવી શકે માણસ. મને કોકને નિભાવ મેળવવા માટે બહુ જરૂરી છે, પણ ભગવાનને રાજી કરવા માટે તો એની પાસે ચાન્સ હોય જ છે. બને કોઈ પણ જાય ભગવાનને રાજી કરવા માટે એટલે તો ચાન્સ હોય. એ મનથી ભગવાનનું કીર્તન કરે, યાદ કરે, ભગવાનને ભાવના રાખે, એને તો કોઈ ઓલું ઈજારો નથી હોતો. અને એમાંથી નહીં માણસને પોતાની જરૂરિયાત ઘટાડવી કે વધારવી એ તો પોતે કરીએ. એની જરૂરિયાત છે એ તો સ્ટાન્ડર્ડ જરૂરિયાત છે, 10,000 ની છે અને 9,000 મળ્યા તોય પણ એ પોતાની જરૂરિયાત એમાંથી કરીએ કે ભગવાનને રાજી કરવા માટે તો કંઈક કરે. અને હવે એ એમાંથી જરૂરિયાત કરે તો એ ભગવાનને બહુ જાજી થઈ પડે. પેલા પાંડવોના યજ્ઞમાં નોળિયો આડ્યો તો હોના નો ન થયો. પાંડવોના યજ્ઞમાં નકર બધા પરોપકાર જ કર્યો હતો એમ. અને ઓલા ઋષિએ ખાલી પત્રાવળી, અડધી પત્રાવળી જમીન ઓલાને દઈ દીધી હતી ને બસ ચડું કર્યું અને ત્યાં નોળિયો આવ્યો તો હોનાનું થઈ ગયું. તો એની પાસે એટલી જરૂરિયાત હોય તેમાંથી કાઢી શકે. ભગવાનને રાજી કરવાની પ્રબળ ઈચ્છા જોઈએ અને એની જ ખોટ છે. સામગ્રી કોઈની પાસે નથી એવું નથી, ભગવાને જ દીધી છે સામગ્રી તો, અને જે વધારે દેતા હોય. પણ પ્રબળ ઈચ્છા ક્યાં? પ્રબળ ઈચ્છા કોઈ નથી. કોકને શું કરવાનું રાજી કરવા? થઈ જવું હોય તો આપણે થાય,
કોકને રાજી કરવા એ શું કરવાના આપણે? એટલે એવી પ્રબળ ઈચ્છા નથી, એ નડે છે. કઈ એને 10,000 જરૂરિયાત છે, 9,000 મળે તો એ ભગવાનને કેમ રાજી કરે એવો પ્રશ્ન નથી. એની મારી પાસે પ્રબળ ઈચ્છા હોય તો હોય એમાંથી રાજી થાય. મારે તો કીધું કોઈક શ્લોક જ લખી દે, એક શ્લોક લખે તો એને ગામ ગરાસ આપી દે. એને પદાર્થની અપેક્ષા નથી. અમુકની કોઈક જો પાત્ર મળે તો દેવાની અપેક્ષા રહેશે. કોણ પાત્ર મળે દઉં, કોણ પાત્ર મળે તો દઉં, એની અપેક્ષા. એને ભાવનાની જરૂર અપેક્ષા છે, એને પ્રબળ ઈચ્છાની જરૂર અપેક્ષા છે. અને એને જીવના હૃદયમાં એવી ઈચ્છા થાય કે હું ભગવાનને રાજી કરું. એની તાલાવેલી લાગે કે જો મને ક્યાંય ચાન્સ મળે. ચાન્સ તો ભગવાને આપ્યા જ છે. ચાન્સ ઉભો કરવાની વાત છે, આપણે એને ઓળખવાની વાત છે. વયા ગયા પછી તક છે, એ તકનું દ્રષ્ટાંત છે ને. તક કેવી છે? વાહે ટાઈલ છે અને આગળ મવાડા છે. એટલે તકને આગળ મવાડા મોઢું ઢાંકી દે એટલે કોઈ ઓળખે નહીં. અને વાહેથી પછી પકડવા જાય તો કઈ ટાઈલ હોય હાથમાં આવે. એટલે તકનું એવું કે છે મેનેજમેન્ટ વાળા. તક હોય એ કેવી હોય? આગળ વાળ હોય અને વાહે ટાઈલ હોય. એટલે આવે ત્યારે એમ કોણ આવે છે ખબર ન હોય, મવાડા જ દેખાય. વયું ગયું પછી દેખાય મળવા તો તક ગઈ. એમ તક ગઈ તો આમ હાથ મારવા જાય તો ટાઈલ હોય, હાથમાં કઈ ન આવે. હોનહાર, હોનહાર ને ઓળખવું જોઈએ. એ બહુ, એનું નામ તો બુદ્ધિ કહેવાય. શું થવાનું છે, આ ઘટના અત્યારે વર્તમાન કાળે છે, એનું મહત્વ પછી કેટલું છે, એનું મહત્વ પછી કેટલું છે. અત્યારે જે આપણને સામગ્રી આપી છે, ટાઈમ આપ્યો છે, ભગવાને જે કઈ આપ્યું છે, એનું મહત્વ, એની કિંમત પછી કેટલી થાય. એને ઓળખ્યો હોય તો એ તકને ઓળખ્યો કહેવાય. પણ એવું ન ઓળખે. માલિપાથી સંકલ્પ નથી ને, માલિપાથી ઉઠાવ નથી કે હું ભગવાનને રાજી કરું તો એને તરત નજર જાય કે હું શેના કરે રાજી કરું. માલિપાથી જોશ આવતું હોય કે હું ભગવાનને રાજી કરું તો તરત જ એને પ્રશ્ન ઉઠે કે હું શેનાથી રાજી કરું. તો ભગવાને ઘણી પાથરી દીધું હોય એની અંદર. પણ એવું માલિપા નથી ને, જીવમાં નથી. એટલે ભગવાને અનુકૂળતા દીધી હોય તો જીવમાં ન આવે ત્યાં સુધી એ અનુકૂળતા કામ નહીં. હું પોતાના જીવમાં ન આવે જ્યાં સુધી ત્યાં સુધી અનુકૂળતા કામ નહીં.